નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। બધા જ શિવ ભક્તોને સાક્ષાત શિવ સ્વરૂપ એવા શ્રાવણ માસની મંગલમય શુભેચ્છાઓ। મિત્રો, શિવની ભક્તિ એ માત્ર મોક્ષનો દ્વાર નથી, પરંતુ જીવનની દરેક દિશામાં પ્રકાશ ફેલાવનાર એક અનોખો સ્ત્રોત છે, જે અંધકારમાં પણ જ્યોતિ બનીને આપણને માર્ગ બતાવે છે। આજે આપણે એ રહસ્યમય ક્ષણ વિશે જાણીશું, જ્યારે વિશ્વમાં પ્રથમ વખત શિવલિંગ પ્રગટ થયું, જે માત્ર પથ્થરની આકૃતિ નથી, પરંતુ પરબ્રહ્મ અને પરમેશ્વરનું સાકાર પ્રતીક છે। વિશ્વનું પ્રથમ શિવલિંગ એક રહસ્યમય કથા સાથે જોડાયેલ છે। શિવલિંગની ઉત્પત્તિ અને તેનું પ્રથમ પ્રકૃત સ્વરૂપ હિન્દુ ધર્મના આધ્યાત્મિક અને રહસ્યાત્મક પાસાઓ સાથે સંબંધ ધરાવે છે। આ માત્ર એક આકૃતિ નથી, પરંતુ એ ચેતના છે જે નિરાકાર હોવા છતાં સાકાર અનુભવ આપે છે। યુગોથી લોકોના મનમાં આ પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી પહેલું શિવલિંગ કોણે જોયું, તે ક્યાં પ્રગટ થયું અને તેનું રહસ્ય શું છે? તો મિત્રો, આજે તમને પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગની ઉત્પત્તિની ખૂબ જ દુર્લભ કથા સાંભળવા મળવાની છે। તો મિત્રો, આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ, અને જો તમે પણ ઈચ્છો છો કે મહાદેવના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે, તો આજની વિડીયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। મિત્રો, સૃષ્ટિની શરૂઆત પહેલા ન આકાશ હતું, ન પૃથ્વી, ન જળ, ન અગ્નિ, એટલું જ નહીં, સમય પણ મૌનમાં લીન હતો। માત્ર એક ઊર્જા હતી, અદૃશ્ય, અગોચર, અજ્ઞાત। તે હતું પરબ્રહ્મ, તે હતું મહાશૂન્ય, અને તે જ હતું શિવ। હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર શિવ કોઈ સામાન્ય દેવતા નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડની ચેતના છે, અને તે ચેતનાનું પ્રથમ દૃશ્ય સ્વરૂપ એટલે શિવલિંગ। એક પૌરાણિક કથા જણાવે છે કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો। બ્રહ્માએ પોતાને સૃષ્ટિકર્તા માનીને શ્રેષ્ઠ ગણાવ્યા, જ્યારે વિષ્ણુ, જે પાલન કરતા હતા, તેમણે પોતાને વધુ મહત્વપૂર્ણ ગણાવ્યા। તે જ સમયે એક દિવ્ય, રહસ્યમય અને તેજસ્વી અગ્નિસ્તંભ પ્રગટ થયો। આ સ્તંભ એટલો વિશાળ હતો કે તેનું ન તો કોઈ શિખર દેખાતું હતું, ન તો આધાર। બ્રહ્મા તેની ઉપરની દિશામાં શોધવા ગયા, જ્યારે વિષ્ણુ નીચેની દિશામાં ગયા। હજારો વર્ષો સુધી યાત્રા કર્યા પછી પણ કોઈને તે સ્તંભનો અંત ન મળ્યો। વિષ્ણુએ સત્ય સ્વીકારીને હાર માની લીધી, પરંતુ બ્રહ્માએ છળનો સહારો લીધો અને કેતકી પુષ્પને જૂઠું સાક્ષી બનાવીને કહ્યું કે તેમણે સ્તંભનું શિખર જોઈ લીધું। તે જ સમયે અગ્નિસ્તંભમાંથી ગર્જના થઈ અને સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા। તેમણે બ્રહ્માને કહ્યું, તમે અસત્ય બોલ્યા, આથી આ સૃષ્ટિમાં તમારી પૂજા નિષિદ્ધ રહેશે। ત્યાંથી જ કેતકી પુષ્પ પણ શિવ પૂજામાં વર્જિત થયું। શિવે વિષ્ણુને સત્યવાદી હોવાને કારણે આશીર્વાદ આપ્યા, તમે મારી કૃપાને પાત્ર છો। આ જ ક્ષણ હતી જ્યારે શિવ સ્વયં અગ્નિના અનંત સ્તંભના રૂપમાં પ્રગટ થયા, અને આ જ અગ્નિસ્તંભ હતું વિશ્વનું પ્રથમ શિવલિંગ। આ કોઈ મૂર્તિ ન હતી, ન તો માનવ સ્વરૂપ, આ હતી જ્યોતિ, ઊર્જા, બ્રહ્મચેતના, અનંત અને અવિનાશી। તામિલનાડુમાં આવેલું અરુણાચલ પર્વત એ જ સ્થળ માનવામાં આવે છે જ્યાં આ શિવલિંગ પ્રથમ વખત પ્રગટ થયું, અને આજે ત્યાં અરુણાચલેશ્વર મંદિર છે, જ્યાં અગ્નિતત્વના રૂપમાં શિવની પૂજા થાય છે। શિવલિંગનો આકાર ગોળ અને બેલનાકાર હોય છે, જે બ્રહ્માંડની રચનાનું સૂક્ષ્મ પ્રતીક છે। તેનો ઉપરનો ભાગ ઊર્જાનો સ્ત્રોત અને નીચેનો ભાગ સ્થિરતાને દર્શાવે છે। વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે કે શિવલિંગ જેવી આકૃતિઓ ઊર્જા કેન્દ્રો તરીકે કાર્ય કરી શકે છે, અને ઘણા પ્રાચીન શિવલિંગોની આસપાસ વિદ્યુત ચુંબકીય ઊર્જા જોવા મળી છે। તાંત્રિક પરંપરામાં શિવલિંગ માત્ર પૂજાનું માધ્યમ નથી, પરંતુ સાધના અને ધ્યાનનું કેન્દ્ર છે। સાધકો તેને બ્રહ્માંડીય દ્વાર માને છે, જ્યાંથી આત્મા શિવ સાથે એકાકાર થઈ શકે છે। પ્રાચીન ગ્રંથોમાં વર્ણન છે કે ઘણા સિદ્ધોએ શિવલિંગ પર ધ્યાન કરીને કુંડલીની જાગરણ, સિદ્ધિ પ્રાપ્તિ અને મોક્ષ પ્રાપ્ત કર્યો છે। કેટલાક સંતો માને છે કે વિશ્વનું મૂળ શિવલિંગ કૈલાસ પર્વતમાં આવેલું છે, જે સામાન્ય લોકો માટે અદૃશ્ય છે અને માત્ર ઉચ્ચ સાધનાથી જ પ્રગટ થાય છે। એવું કહેવાય છે કે કૈલાસની અંદર એક ગુપ્ત ગુફામાં સ્ફટિકલિંગ આવેલું છે, જે કોઈપણ પ્રકાશ સ્ત્રોત કરતાં વધુ તેજસ્વી છે। તિબેટી સાધના પદ્ધતિમાં પણ કૈલાસને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે। આમ શિવલિંગ કોઈ મૂર્તિ કે પ્રતીક માત્ર નથી, પરંતુ સાક્ષાત શિવની ઉપસ્થિતિ છે।
વિશ્વનું પ્રથમ શિવલિંગ એ અગ્નિસ્તંભ હતું, જે બ્રહ્મા અને વિષ્ણુની પરીક્ષાના સમયે પ્રગટ થયું. આ લિંગ ન તો સાકાર છે ન તો નિરાકાર. આ ઉર્જા છે, ચેતના છે, શિવ સ્વરૂપ છે. અને આજે પણ આ શિવલિંગ માત્ર અરુણાચલમાં જ પૂજાતું નથી, પરંતુ દરેક સાધકના હૃદયમાં પ્રજ્વલિત છે. કારણ કે શિવને જોવા માટે આંખો નહીં, શ્રદ્ધા જોઈએ. શિવલિંગને સમજવા માટે તર્ક નહીં, સમર્પણ જોઈએ. શિવલિંગનો વિસ્તાર સપ્તદ્વીપોમાં શિવની ઉપસ્થિતિનું પ્રતીક છે. ભગવાન શિવ, જેનો ન તો કોઈ આરંભ છે ન તો અંત, તેઓ માત્ર કૈલાસ કે અરુણાચલ સુધી સીમિત ન હતા. સૃષ્ટિના દરેક ખૂણે, દરેક દ્વીપે, દરેક લોકમાં તેમનો અંશ હાજર હતો. શિવલિંગ એ દિવ્યતાનું એવું સ્વરૂપ છે જે પૃથ્વીના વિવિધ સ્થળોએ ઊર્જા કેન્દ્રો તરીકે સ્થાપિત થયું. પુરાણો અનુસાર સૃષ્ટિની શરૂઆતમાં શિવે બ્રહ્મા અને વિષ્ણુના આગ્રહ પર પોતાના વિવિધ સ્વરૂપોમાં અવતરણ કર્યું. આ અવતરણ પાછળથી જ્યોતિર્લિંગોના રૂપમાં પૃથ્વી પર પ્રગટ થયા. દરેક જ્યોતિર્લિંગનું સ્થાન કોઈ સામાન્ય સ્થળ ન હતું. આ બધા વિશેષ ઊર્જા નાભી હતા, જેના દ્વારા બ્રહ્માંડીય ચેતના પૃથ્વી પર પ્રવાહિત થાય છે. હવે ચાલો એ 12 દિવ્ય જ્યોતિર્લિંગો વિશે વાત કરીએ, જેને શિવના અનંત સ્વરૂપો તરીકે માનવામાં આવે છે અને જેનો સંબંધ પ્રથમ શિવલિંગની અગ્નિ જ્યોતિ સાથે જોડાયેલો છે. નંબર 1, સોમનાથ, ગુજરાત. સૌથી પ્રાચીન માનવામાં આવતું જ્યોતિર્લિંગ, જ્યાં ચંદ્રદેવે શિવની આરાધના કરીને આ લિંગ સ્થાપિત કર્યું હતું. આ પ્રથમ સ્થળ હતું જ્યાં શિવને રોગ નિવારક તરીકે પૂજવામાં આવ્યા. નંબર 2, મલ્લિકાર્જુન, આંધ્રપ્રદેશ. અહીં શિવ અને પાર્વતી બંનેની ઉપસ્થિતિ માનવામાં આવે છે. આને દક્ષિણનું કૈલાસ પણ કહેવાય છે. નંબર 3, મહાકાલેશ્વર, ઉજ્જૈન, મધ્યપ્રદેશ. કાળના પણ કાળ, મહાકાળ. આ લિંગ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના બંધનોથી પરે છે. નંબર 4, ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ. નર્મદા નદીના દ્વીપ પર આવેલું આ લિંગ ઓમ ધ્વનિની અનુકૃતિ છે, બ્રહ્માંડની પ્રથમ ધ્વનિ. નંબર 5, કેદારનાથ, ઉત્તરાખંડ. શિવના તાંડવ અને ધ્યાન સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. હિમાલયના ગર્ભમાં આવેલું આ જ્યોતિર્લિંગ આજે પણ રહસ્યમય શક્તિઓથી ઘેરાયેલું છે. નંબર 6, ભીમાશંકર, મહારાષ્ટ્ર. શિવે રાક્ષસ ત્રિપુરાસુરનો વધ કરીને આ સ્થળને પવિત્ર કર્યું. આ ઉર્જા અને ક્રોધનું સંગમ છે. નંબર 7, કાશી વિશ્વનાથ, વારાણસી. એ સ્થળ જ્યાં એવું માનવામાં આવે છે કે શિવ સ્વયં રહે છે અને આ નગર ક્યારેય નષ્ટ થતું નથી. નંબર 8, ત્રયંબકેશ્વર, મહારાષ્ટ્ર. આ લિંગ ત્રિદેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની એકતાનું પ્રતીક છે. નંબર 9, વૈદ્યનાથ, ઝારખંડ, બિહાર. અહીં શિવે રાવણને વરદાન આપવા માટે પોતાનું લિંગ સ્થાપિત કરાવ્યું હતું અને આરોગ્ય શિવ તરીકે પૂજવામાં આવે છે. નંબર 10, નાગેશ્વર, ગુજરાત. શિવે અહીં દારૂક નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ લિંગ દુષ્ટોના વિનાશક તરીકે પ્રસિદ્ધ છે. નંબર 11, રામેશ્વરમ, તમિલનાડુ. ભગવાન રામે શિવલિંગ સ્થાપિત કરીને રામેશ્વરનું પૂજન કર્યું. અહીં શિવ અને વિષ્ણુની એકતા દેખાય છે. નંબર 12, ઘૃષ્ણેશ્વર, મહારાષ્ટ્ર. આ 12મું અને અંતિમ જ્યોતિર્લિંગ છે, જ્યાં શિવની દયા અને કરુણા સ્વરૂપ પ્રગટ થાય છે. આ 12 જ્યોતિર્લિંગો પૃથ્વી પર કોઈ રેખીય ગણતરીથી બન્યા નથી, પરંતુ તેમના સ્થાનો બ્રહ્માંડીય ઊર્જા કેન્દ્રોના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. આધુનિક વિજ્ઞાન આને જીઓમેગ્નેટિક પોઇન્ટ્સ અથવા વર્ટેક્સ પોઇન્ટ્સ કહે છે, જેના દ્વારા પૃથ્વી પર ઊર્જાનો પ્રવાહ નિયંત્રિત થાય છે. શિવલિંગોની સ્થાપના ત્યાં જ થઈ જ્યાં પૃથ્વીની ચેતના સૌથી વધુ સક્રિય હોય છે. આ જ કારણ છે કે આ સ્થળોએ ધ્યાન, પૂજા અને મંત્રોચ્ચારની અસર અનેક ગણી વધી જાય છે. આ જ્યોતિર્લિંગો સાથે હજારો રહસ્યમય અને ચમત્કારિક ઘટનાઓ જોડાયેલી છે. સોમનાથ પર 17 હુમલા થયા, છતાં તેને નષ્ટ કરી શકાયું નહીં. દરેક વખતે શિવલિંગ ફરી પ્રગટ થયું. કાશી વિશ્વનાથમાં મંદિર તોડવામાં આવ્યું, પરંતુ શિવલિંગ ફરી પૃથ્વીમાંથી બહાર આવ્યું. કેદારનાથની આપદા વખતે આખું ગામ વહી ગયું, પરંતુ શિવલિંગ અડગ રહ્યું. રામેશ્વરમમાં સમુદ્રના કિનારે આવેલું શિવલિંગ આજે પણ લહેરોની વચ્ચે અક્ષત છે. આ ઘટનાઓ દર્શાવે છે કે શિવલિંગ કોઈ પથ્થર નથી, પરંતુ એક જીવંત ઊર્જા છે, જેને નષ્ટ કરી શકાતી નથી. જ્યોતિર્લિંગોની આસપાસ આજે પણ તાંત્રિક સાધના થાય છે. આ સાધના માત્ર મંત્રો અને યજ્ઞો સુધી સીમિત નથી, પરંતુ શિવલિંગને એક ઊર્જા દ્વાર માનીને તેમાં પ્રવેશની ક્રિયા થાય છે.
તાંત્રિક સાધકો માને છે કે શિવલિંગના માધ્યમથી બ્રહ્માંડની ચેતના સાથે સીધો સંપર્ક શક્ય છે. આ જ કારણ છે કે શિવલિંગ પર જળ, બીલીપત્ર, ભસ્મ વગેરે અર્પણ કરવું, જેનાથી ઉર્જા સંતુલિત થાય છે. લિંગ પુરાણ, શિવપુરાણ અને સ્કંદ પુરાણ જેવા ગ્રંથોમાં શિવલિંગોનું વિસ્તૃત વર્ણન છે. શિવલિંગની ઉત્પત્તિ, તેની શક્તિ અને સાધના પદ્ધતિનું રહસ્ય આ ગ્રંથોમાં છુપાયેલું છે. લિંગ શબ્દનો અર્થ છે જેમાં બધું વિલીન થઈ જાય, એટલે જ્યાં આખરે બધું વિલય પામે તે જ શિવલિંગ. આશ્ચર્યજનક રીતે ભારતની બહાર પણ શિવલિંગો મળી આવ્યા છે. કંબોડિયાના અંગકોરવાટ મંદિરમાં વિશાળ શિવલિંગ સ્થાપિત છે. ઇન્ડોનેશિયા, નેપાળ, થાઇલેન્ડ, શ્રીલંકામાં અનેક પ્રાચીન શિવ મંદિરો છે. ઘણા વિદ્વાનો માને છે કે પહેલા શિવ ઉપાસના આખા એશિયામાં ફેલાયેલી હતી. આ સાબિત કરે છે કે શિવ અને શિવલિંગ માત્ર ભારત સુધી સીમિત નથી, પરંતુ એક વૈશ્વિક ચેતનાનું પ્રતીક રહ્યા છે. શિવલિંગને પ્રાચીન કાળથી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, પરંતુ આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ પણ શિવલિંગની રચના, અસર અને ઊર્જા અંગે ગહન અભ્યાસ કર્યો છે. અનેક શોધોમાં જાણવા મળ્યું છે કે શિવલિંગ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ઊર્જા સંતુલન અને બ્રહ્માંડીય મોડેલનું પણ પ્રતીક છે. શિવલિંગની બેલનાકાર રચના ચુંબકીય ઊર્જાને આકર્ષે છે. તેની સપાટી પર જળ કે દૂધ અર્પણ કરવાથી વિદ્યુત ઊર્જા અને સ્પંદન ઉત્પન્ન થાય છે, જે માનસિક શાંતિ અને ધ્યાનની સ્થિતિને ગહન બનાવે છે. બ્રહ્માંડીય પ્રતિરૂપ: શિવલિંગનો ઉપરનો ગોળ ભાગ બ્રહ્માંડનું શિખર, નીચેનો બેલનાકાર ભાગ ધ્રુવીય ધુરી અને નીચેની ગોળાકાર વેદી સમગ્ર બ્રહ્માંડની આધારશિલા છે. શિવલિંગની આકૃતિ એવી ઊર્જા રચના છે જેમાં આખું અસ્તિત્વ વિલીન થઈ શકે છે. ભારતના ઘણા પ્રાચીન મંદિરોમાં શિવલિંગની ઉપર સ્થાપિત કળશ અને ઊર્જા રચના પણ આ સિદ્ધાંતને બળ આપે છે. સદીઓથી શિવલિંગ માત્ર પૂજનનું સ્થળ નથી રહ્યું, પરંતુ ધ્યાન અને સમાધિનું કેન્દ્ર પણ રહ્યું છે. મહર્ષિ પતંજલિ, અગસ્ત્ય, વશિષ્ઠ અને અન્ય ઘણા ઋષિઓએ શિવલિંગની સમક્ષ સાધના કરીને શક્તિઓ પ્રાપ્ત કરી હતી. પ્રસિદ્ધ સાધક ગોરખનાથે કહ્યું, જ્યાં લિંગ છે ત્યાં બ્રહ્મ છે, ત્યાં માત્ર જોવું જ પૂરતું છે. તાંત્રિક પરંપરામાં શિવલિંગને નાભિબિંદુ માનવામાં આવે છે, જ્યાં સાધક પોતાની ચેતનાને કેન્દ્રિત કરે છે અને ધીમે ધીમે કુંડલીની શક્તિને જાગૃત કરે છે. એવું કહેવાય છે કે શિવલિંગ પર સતત ધ્યાન કરવાથી ત્રિકાલ દૃષ્ટિ શક્ય છે. આ કાળ, દિશા અને ગુરુત્વાકર્ષણની સીમાઓને પાર કરવાની શક્તિ આપે છે. યોગીઓએ શિવલિંગની સમક્ષ સમાધિમાં જઈને મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કર્યો છે. આ માત્ર કલ્પના નથી, પરંતુ આજે પણ હિમાલયમાં ઘણા એવા યોગીઓ છે જે શિવલિંગને ધ્યાનનું કેન્દ્ર બનાવીને દિવ્ય શક્તિઓની સાધના કરે છે. ભારત અને તિબેટમાં ઘણા એવા સ્થળો છે જ્યાં અદૃશ્ય શિવલિંગોની માન્યતા છે. આ લિંગો માત્ર તે જ સાધકોને દ્રષ્ટિગોચર થાય છે જે સાધનાની ઉચ્ચતમ અવસ્થામાં પહોંચે છે. કૈલાસ પર્વતની અંદર પણ એક રહસ્યમય ગુફા છે જ્યાં સ્વયંભૂ અદૃશ્ય જ્યોતિર્લિંગનું મૂળ સ્વરૂપ આવેલું છે. ઘણા યોગીઓના મતે આ લિંગ સ્ફટિકની જેમ પારદર્શક છે, પરંતુ તેમાંથી નીકળતી ઊર્જા એટલી પ્રબળ હોય છે કે સામાન્ય વ્યક્તિ ત્યાં થોડીક પળો પણ ટકી શકે નહીં. તેવી જ રીતે માનસ સરોવરના કિનારે તિબેટી સાધુઓ માને છે કે ઝીલની ઊંડાઈમાં એક દિવ્ય શિવલિંગ આવેલું છે જે માત્ર પૂર્ણિમાની રાત્રે જ તપસ્વીઓને દેખાય છે. ભારતના ઘણા સ્થળોએ આજે પણ એવા શિવલિંગો છે જેને ન તો કોઈએ સ્થાપિત કર્યા, ન કોઈએ ગાળ્યા. તે પૃથ્વીમાંથી સ્વયં પ્રગટ થયા, જળમાંથી બહાર આવ્યા કે આકાશીય ઘટનાઓથી પ્રગટ થયા. ઉત્તરકાશીની ત્રેતા ગુફામાં એક રહસ્યમય લિંગ દિવાલમાંથી બહાર નીકળેલું છે, જેને સ્પર્શ કરતાં જ શરીરમાં કંપન થાય છે. મુંબઈની જોગેશ્વરી ગુફામાં એક સ્વયંભૂ લિંગ અંધકારમાં પ્રગટ થાય છે, જે માત્ર દીવાની જ્યોતિમાં ચમકે છે. મહારાષ્ટ્રના ભીમાશંકર વનમાં મૂળ શિવલિંગ ગાઢ જંગલોની વચ્ચે છુપાયેલું છે, જેને પામવા માટે અઠવાડિયાની કઠિન પદયાત્રા કરવી પડે છે. હવે પ્રશ્ન ઊભો થાય છે, શું શિવલિંગ અને અંતરિક્ષ વચ્ચે કોઈ સંબંધ છે? ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પ્રાચીન શિવલિંગોની સ્થાપના વિશેષ ખગોળીય નક્ષત્રો અને ગ્રહોના સંરેખણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, કાશી વિશ્વનાથ અને કેદારનાથ મંદિર એવા ભૌગોલિક બિંદુઓ પર આવેલા છે જ્યાંથી ધ્રુવ તારો, વૃક્ષિરા નક્ષત્ર અને ઓરિયન બેલ્ટની રેખાઓ સ્પષ્ટ દેખાય છે. આ મંદિરોની ઊર્જા, ધ્વનિ તરંગો અને તાપમાન આજે પણ વિજ્ઞાન માટે રહસ્ય બની રહ્યા છે. મિત્રો, શિવલિંગ કોઈ પથ્થર માત્ર નથી, પરંતુ બ્રહ્માંડની રચનાનું પ્રતીક છે, ઊર્જાનું કેન્દ્ર, ધ્યાનનું દ્વાર અને ચેતનાનું શિખર.
વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે તેની રચના ઊર્જાને સંચિત અને ઉત્સર્જન કરવામાં સક્ષમ છે. સાધકોએ તેને પરબ્રહ્મ સુધી પહોંચવાનું માધ્યમ માન્યું છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આ તે અગ્નિસ્તંભનું પ્રતીક છે જે કાળ, દિશા અને તત્વોથી પરે છે. જ્યારે આપણે કહીએ છીએ વિશ્વનું પ્રથમ શિવલિંગ, તો તે કોઈ ભૌતિક વસ્તુ નથી, પરંતુ ચેતનાના પ્રથમ પ્રગટ સ્વરૂપની વાત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે બ્રહ્મા અને વિષ્ણુમાં શ્રેષ્ઠતાનો વિવાદ થયો, ત્યારે શિવ સ્વયં એક અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા, જેનો ન તો આરંભ હતો ન અંત. તે જ સ્તંભ સૃષ્ટિનું પ્રથમ શિવલિંગ હતું, અનિર્વચનીય, અવિનાશી અને ચેતનાનો ઉદ્ગમ સ્ત્રોત. કાળાંતરે તે જ લિંગ અરુણાચલ, કૈલાસ અને 12 જ્યોતિર્લિંગોના રૂપમાં પ્રગટ થયું. આજે પણ ધ્યાનમાં લીન સાધકો તે જ અગ્નિલિંગને લલાટના સહસ્ત્રાર ચક્રમાં ઉદિત થતો અનુભવે છે. તે લિંગ કોઈ દ્રશ્ય વસ્તુ નથી, પરંતુ ચેતનાની ધારા છે, પ્રકાશનો ઝરણો છે, જે અંદરથી પ્રગટ થાય છે. તેવી જ રીતે અમરનાથ ગુફામાં દર વર્ષે પ્રાકૃતિક રીતે બનતું બરફનું શિવલિંગ પણ વૈજ્ઞાનિકો માટે રહસ્ય છે, જે અમાસથી પૂર્ણિમા સુધી ઘટતું વધતું રહે છે. ઉત્તરાખંડનું કપાલેશ્વર લિંગ પૃથ્વીમાંથી સ્વયં પ્રગટ થયું અને આજે પણ ત્યાં માત્ર ઊર્જાનો અનુભવ થાય છે, મૂર્તિ નથી. ભારતના ઘણા ગામડાઓમાં જ્યારે ખેતરો ખેડવામાં આવે છે, ત્યારે અચાનક શિવલિંગ પ્રગટ થાય છે અને જ્યારે તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે આપદાઓ ઘટે છે. આથી લોકો માને છે કે આ લિંગો શિવની ઈચ્છાથી પ્રગટ થયા છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ શિવલિંગની પ્રાસંગિકતા નષ્ટ થઈ નથી, બલકે હવે તેને વધુ ગહનતાથી સમજવામાં આવી રહ્યું છે. તે માત્ર પૂજાનું કેન્દ્ર નથી, પરંતુ માનસિક શાંતિ, ઊર્જા સંતુલન અને બ્રહ્માંડીય ચેતનાનો પ્રવેશદ્વાર બની ગયું છે. વાસ્તુશાસ્ત્રમાં શિવલિંગને હવે ઊર્જા સંતુલક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આનો અર્થ એ છે કે શિવલિંગ માત્ર ધાર્મિક પ્રતીક નથી, પરંતુ બ્રહ્માંડના રહસ્યનો સાર છે. તે પરમાત્માની ઉપસ્થિતિ છે, સાકાર પણ અને નિરાકાર પણ, દ્વાર પણ અને મંજિલ પણ. શિવલિંગ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર શરીર નથી, પરંતુ ચેતના છીએ, અને ચેતના જ શિવ છે. વિશ્વનું પ્રથમ શિવલિંગ કોઈ ઐતિહાસિક વસ્તુ નથી. તે બ્રહ્માંડની પ્રથમ લય, પ્રથમ નાદ, પ્રથમ જ્યોતિ છે. તે આજે પણ પ્રગટ થાય છે, જ્યારે મન શાંત હોય, આત્મા મૌન હોય અને હૃદય શ્રદ્ધાથી ભરપૂર હોય. તો મિત્રો, જો આ દિવ્ય કથા તમને થોડી પણ જ્ઞાનવર્ધક અને ભાવપૂર્ણ લાગી હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો, ભક્તજનો સાથે શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.